જાતે જઈને જે માહિતીનું કલેક્શન કરવામાં આવશે વ્યક્તિએ જઈને ડાયરેક્ટ આ બધા પ્રશ્નો નાના નાના પણ આવી શકે છે. લાઈક એ ભાઈ પ્રત્યક્ષ તપાસના કોઈ પણ 2 લાભ જણાવો. જ્યારે તમારે ઓછા ઘર તપાસ કરવાના હોય ત્યારે આ મેથડ બેસ્ટ. 100 પ્રશ્નો તમે મૂકી દે એક સાથે તો ભાઈ જવાબ આપનાર કંટાળી જાય. અકાઉન્ટનું પેપર હોય ભાઈ અને એમાં ઇકોનોમિક્સનો પ્રશ્ન આવી જાય તો ચાલે? હવે તમારા બોર્ડના ફોર્મમાં એવું પ્રશ્ન પૂછવામાં કે તમે ભવિષ્યમાં લગ્ન કરવાના છો. એક મૂવી મને યાદ આવી ગયું ભાઈ, માલામાલ વીકલી. ગૂગલ ફોર્મમાં તમે આન્સર આપીને ફોર્મ સબમિટ કર્યું હશે. એ શું છે ભાઈ? જ્યારે તમે ગૌણ માહિતી કલેક્ટ કરતા હોય ત્યારે આ 6 પોઈન્ટ, આ 6 સાવચેતી તમારે રાખવાની છે. કેમ છો મારા વાલા ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થી મિત્રો? આજથી આપણે શુભ શરૂઆત કરી રહ્યા છે વન શોટ એટલે કે આંકડા શાસ્ત્રનું પહેલું ચેપ્ટર ભાઈ, માહિતીનું એકત્રીકરણ એટલે કે કલેક્શન ઓફ ડેટા. તો જ્યારે ડેટાની વાત આવે, આજે તમે સોશિયલ મીડિયા પર જોઈ રહ્યા છો કે તમે કંઈ પણ સર્ચ કરશો ગૂગલમાં અથવા તો કોઈ રીલ જોઈ હશે તો એવી જ રીલ એ જે તમે સર્ચ કર્યું છે વારંવાર તમારી આંખો સામે આવતું રહેશે. ફોર એક્ઝામ્પલ, તમે ફ્લિપકાર્ટમાં મોબાઈલ વિશે સર્ચ કરો છો પણ જ્યારે તમે ફેસબુકમાં જશો અથવા તો ઇન્સ્ટાગ્રામમાં જશો ત્યાં પણ તમને મોબાઈલ જોવા મળશે, ત્યાં પણ તમને ફ્લિપકાર્ટની એડ જોવા મળશે. તો બેટા એને કઈ રીતે ખબર પડી કે ભાઈ તમે ફ્લિપકાર્ટમાં જઈને ફોન સર્ચ કર્યો હતો? તો એ જ છે બેટા કલેક્શન ઓફ ડેટા. અને એ વસ્તુ આપણે આજે આ વન શોટની અંદર કવર કરવાના છીએ. તો વન ઓફ ધ કન્ડિશન કે ભાઈ વન શોટને એન્ડ સુધી જોતા રહેજો, જેથી દરેકે દરેક આઈએમપી કોન્સેપ્ટ તમારા એક જ લેક્ચરમાં કવર થઈ જશે ભાઈ. ચલો તો આજના વન શોટમાં કઈ કઈ વસ્તુ આપણે કવર કરવાના છીએ? તો મુખ્યત્વે જે બેઝિક એમસીક્યુ છે, આઈએમપી છે, એ આપણે કવર કરીશું. ત્યાર પછી નાના પ્રશ્નો, આમ તો મોટા પ્રશ્નો આપણે વધારે કવર કરવાના છે પણ એમાંથી નાના નાના કયા પ્રશ્નો પરીક્ષામાં આવી શકે છે એ પણ હું તમને કહેતો જઈશ. અને મોટા ક્વેશ્ચન્સ, કેમ કે આખું ચેપ્ટર ભાઈ થિયરી છે તો એની અંદર તમને પ્રશ્નો જ જોવા મળશે, દાખલા તમને અહીંયા ક્યાંય જોવા મળવાના નથી. ચાલો શુભ શરૂઆત કરી દઈએ છીએ. બેઝિક કોન્સેપ્ટથી શરૂઆત કરીએ. સૌથી પહેલો કોન્સેપ્ટ આપણે શીખવા જઈ રહ્યા છે અને એ છે પ્રાથમિક માહિતી. કેવી દીકરાઓ? પ્રાથમિક. નામ શું છે? પ્રાથમિક. પ્રાથમિકનો મતલબ થાય પ્રથમ વખત. જ્યારે તમે અભ્યાસની શરૂઆત કરી, જ્યારે તમે ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં એડમિશન લીધું, એને કહેવાય બેટા પ્રાથમિક શાળા. પ્રાથમિકનો મતલબ શું થાય? પહેલી વખત તમે શાળાએ જઈ રહ્યા છો એટલા માટે એને પ્રાથમિક શાળા કહેવામાં આવતી હતી. પણ જ્યારે તમે અત્યારે 11th આવી ગયા છો એને આપણે પ્રાથમિક શાળા કહેતા નથી. તો માહિતીનું પણ કંઈક એવું જ છે. જોઈ લો શું છે એની ડેફિનેશન. કોઈ પણ અધિકૃત સંસ્થા અથવા સંશોધકો દ્વારા, વેરી મોસ્ટ આઈએમપી વર્ડ જે તમારે અંદર લખવાનો છે હોવો જ જોઈએ, સૌ પ્રથમ વખત અસલ સ્વરૂપે એટલે કે ઓરિજિનલ માહિતી એકઠી કરાયેલ હોય તેને દીકરાઓ પ્રાથમિક માહિતી કહેવાય. પહેલી વાર એકદમ ફ્રેશ ડેટા જે કલેક્ટ કરવામાં આવે છે, કોઈના થ્રુ નહીં, કોઈના જોડેથી આપણે નથી લઈ રહ્યા, પહેલી વખત જે ડેટાનું કલેક્શન થાય છે ઓરિજિનલ ડેટા, એને બેટા કહેવાય છે પ્રાથમિક માહિતી. દાખલા તરીકે NSSO દ્વારા એકત્રિત કરાયેલી માહિતી, ભારતની વસ્તી ગણતરીની માહિતી, બરાબર. NSSO વારંવાર માહિતી કલેક્શન કરતી હોય છે. અત્યારે તમને બધાને ખબર છે કે વસ્તી ગણતરી ચાલી રહી છે તો એ પણ પ્રાથમિક માહિતીનું જ એક્ઝામ્પલ છે. કેમ કે પ્રથમ વખત જઈને ડેટાનું કલેક્શન કરવાનું હોય છે તો એ પ્રાથમિક માહિતી થઈ. ત્યાર પછી ભારતના રજિસ્ટ્રાર ઓફિસ ન્યૂ દિલ્હી દ્વારા ભારતમાં મૃત્યુદર અને જન્મદરને લગતી પ્રકાશિત કરેલી માહિતી ને પ્રાથમિક માહિતી તરીકે ઓળખવામાં આવશે. સિમ્પલ ડેફિનેશન છે ભાઈ, સિમ્પલ મિનિંગ છે. પહેલી વખત જે માહિતી એકઠી કરવામાં આવે છે બેટા એને પ્રાથમિક માહિતી કહેવાય. ચલો ભાઈ વધીએ છીએ આગળ.
ત્યાર પછી ગૌણ માહિતી એટલે કે સેકન્ડરી ઇન્ફોર્મેશન. પ્રાથમિક માહિતી કેવી કહેવાય? પ્રાઇમરી. અને આ થઈ ભાઈ સેકન્ડરી. તો ગૌણ માહિતી એટલે જ્યારે કોઈ સંસ્થા કે સંશોધક કોઈ અન્ય સંસ્થા કે સંશોધક દ્વારા એકત્રિત કરાયેલ માહિતીનો ઉપયોગ કરે તો આવી માહિતીનો ઉપયોગ કરનાર સંસ્થા કે સંશોધક માટે એ માહિતી ગૌણ માહિતી બની જાય છે. એનો મતલબ સિમ્પલ લોજિક છે. તમે જે ડેટા ઓલરેડી કલેક્ટ કરેલો છે એ ડેટા તમારી પાસે કોઈ બીજો વ્યક્તિ કલેક્ટ કરતો હોય તો એ બીજા વ્યક્તિ માટે, થર્ડ પર્સન માટે બેટા ગૌણ માહિતી કહેવાય. સર આનું સરસ મજાનું એક્ઝામ્પલ આપો તો. ચલો સરસ મજાનું એક્ઝામ્પલ આપી દઉં ભાઈ. પ્રાથમિક માહિતી કોને કહેવાય? જો સરસ મજાનું એક્ઝામ્પલ, ધ્યાનથી સાંભળજો, એક જ વારમાં દિમાગમાં ફિટ થઈ જશે. સ્કૂલમાંથી દીકરાઓ તમને હોમવર્ક આપ્યું, તમે તમારું હોમવર્ક જાતે એટલે કે સેલ્ફ, તમે તમારું હોમવર્ક જાતે કર્યું, પોતાની જાતે પહેલી વાર કર્યું, બરાબર છે? એટલે હોમવર્ક તો રોજ કરવાનું હોય ભાઈ, પણ જે તે હોમવર્ક તમે જાતે કર્યું તો આ જે તમારું હોમવર્ક છે કેવું બની જશે ભાઈ? પ્રાઇમરી બની જશે. કેમ કે તમે જાતે કર્યું છે અને ઓરિજિનલ છે. પણ આપણા મિત્રો ઘણા બધા એવા હોય હોમવર્ક જાતે ક્યારેય કરતા હોતા નથી, બીજા પર ડિપેન્ડન્ટ રહે અને તાત્કાલિક ધોરણે સ્કૂલ જવાના 2 કલાક પહેલા અથવા તો મોડી રાત્રે તમારી જોડે એને ફોટા મંગાવશે ભાઈ, બરાબર છે? તો તમારો મિત્ર તમારી જોડે તમારા હોમવર્કનો ફોટો મંગાવે છે અને એ ફોટા પરથી એ પોતે જાતે હોમવર્ક કરે છે બેટા. કેવી માહિતી કહેવાશે? ગૌણ માહિતી કહેવાશે. એનો મતલબ તમે જાતે મહેનત કરીને જે માહિતી કલેક્ટ કરી છે પ્રાઇમરી, બરાબર, એટલે કે પ્રાથમિક માહિતી, પણ તમારી મહેનત, તમે જે મહેનત કરીને જે માહિતી એકઠી કરી છે બીજી સંસ્થા ડાયરેક્ટ તમારી પાસેથી કલેક્ટ કરે છે બેટા, તો એ જે તે સંસ્થા માટે એ માહિતી ગૌણ માહિતી બની જશે. ચલો ડન છે બોસ. તમે જાતે હોમવર્ક કરો તો પ્રાઇમરી, પ્રાથમિક, પણ તમારો મિત્ર તમારી પાસેથી ફોટા મંગાવે કાં તો તમારા હોમવર્કમાંથી ઉતારો મારે તો એની માટે બેટા ગૌણ માહિતી. ચલો ડન છે. ઓકે, એક્ઝામ્પલ, ભારતના રજિસ્ટ્રાર ઓફિસ ન્યૂ દિલ્હી દ્વારા એકત્રિત કરાયેલ ભારતના મૃત્યુદર અને જન્મદરને લગતી માહિતી ફરી વખત યુએનઓ એટલે કે યુનાઇટેડ નેશન્સ ઓફ ઓર્ગેનાઇઝેશન દ્વારા યુએન સ્ટેટિસ્ટિકલ એબ્સ્ટ્રેક્ટમાં પ્રકાશિત કરવામાં આવે છે તો આ ગૌણ માહિતી બની જશે. અહીંયા યુએનઓ માટે આ માહિતી ગૌણ કહેવાશે, પણ આપણી માટે એટલે કે આ સંસ્થાઓ માટે એ માહિતી પ્રાથમિક કહેવાશે. એટલે પ્રથમ વાર જે એકઠી થયેલી હોય બેટા એને પ્રાથમિક માહિતી કહેવાય અને એ જ માહિતીનો ફરી રીયુઝ કરવામાં આવે કોઈ બીજા દ્વારા તો એ એની માટે ગૌણ માહિતી બની જશે. બસ આટલું સિમ્પલ છે ભાઈ, રાઈટ? તો સરસ મજાના એક્ઝામ્પલ દ્વારા આપણે આ વસ્તુ સમજી લીધી છે. ચલો વધીએ છીએ આગળ. હવે તપાસની વાત કરીએ ભાઈ. માહિતી જ્યારે એકઠી કરવામાં આવે ત્યારે અલગ અલગ પ્રકારે તમે તપાસ કરીને માહિતી એકઠી ડેટાનું કલેક્શન કરી શકો છો. તો પહેલો પ્રકાર છે મારા દીકરાઓ પ્રત્યક્ષ તપાસ એટલે કે ડાયરેક્ટ ઇન્ક્વાયરી. જાતે જઈને જે માહિતીનું કલેક્શન કરવામાં આવશે વ્યક્તિએ જઈને ડાયરેક્ટ, એને કહેવાય બેટા પ્રત્યક્ષ તપાસ. ચલો જોઈ લઈએ એક્ઝામ્પલ સાથે. આ રીતમાં સંશોધક જાતે અથવા તેણે નિમેલ આ ગણક. હવે આ ગણકનો મતલબ શું થાય બેટા? ઇઝીલી તમને સમજાવી દઉં છું. જો વિસ્તાર મોટો છે, બરાબર, તમે બધી જગ્યાએ પહોંચી શકવાના નથી તો તમારો કોઈ એજન્ટ હશે, તમે એજન્ટને કામ આપશો, એ એજન્ટ તમારા વતીનું જ કામ કરશે, એને આ ગણક કહેવાય, બરાબર? તો આજે ભારત સરકારને વસ્તી ગણતરી કરવી છે, પણ ભારત સરકારે આ કામગીરી માટે આ ગણક નિમ્યા છે અને એ આ ગણક એટલે કોણ? તો પ્રાથમિક શિક્ષકો જે પ્રાથમિક શાળામાં ભણાવે છે, પ્રાઇમરી ટીચર્સ, તો એ આ ગણક બની જશે, બરાબર? ક્લિયર છે? તો આ ગણક કોને કહેવાય? તો જાતે અથવા આપણે જે એજન્ટ બનાવ્યા છે, આ ગણક બનાવ્યા છે, તપાસના સ્થળની રૂબરૂ મુલાકાત લે છે અને જરૂરી માહિતી મેળવે છે, એને બેટા પ્રત્યક્ષ તપાસ કહેવાય. આ સરસ મજાનો એક્ઝામ્પલ તમારી સામે છે. આ ભાઈ તમે જોઈ શકો છો વસ્તી ગણતરી કરવા માટે આવ્યા છે. તો વસ્તી ગણતરી કરવા માટે આ ભાઈ ઘરે ઘરે ફરશે અને માહિતી કલેક્ટ કરશે, ડેટા કલેક્ટ કરશે બેટા. એને કહેવાય પ્રત્યક્ષ તપાસ એટલે કે ડાયરેક્ટ ઇન્ક્વાયરી. ઘરે ઘરે જઈને ઇન્ક્વાયરી કરવાની છે, એને કહેવાય પ્રત્યક્ષ તપાસ, બરાબર?
તો અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે. કોઈ વ્યક્તિ અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ખેડૂતોની પરિસ્થિતિ વિશે માહિતી એકત્રિત કરવા ઈચ્છતી હોય તો તેણે જાતે સાણંદ તાલુકામાં જઈને ત્યાંના ખેડૂતને રૂબરૂ મળીને એની માહિતી એકઠી કરવી પડશે. આ સિવાય મેં તમને કીધું એ વસ્તી ગણતરી ભાઈ, વસ્તી ગણતરી સરસ મજાનું લાઈવ એક્ઝામ્પલ છે, કેમ કે અત્યારે વસ્તી ગણતરી ફેઝ 1 ચાલી રહ્યો છે. તો આ ગણકો ઘરે ઘરે જઈને કાઉન્ટ કરશે, ડેટાનું કલેક્શન કરશે બેટા, એને પ્રત્યક્ષ તપાસ કહેવાય. સિમ્પલ. જાતે જઈને રૂબરૂ મળીને જે માહિતી એકત્રિત કરવામાં આવે એને પ્રત્યક્ષ તપાસ કહેવાય, એટલે કે ડાયરેક્ટ ઇન્ક્વાયરી. ચલો વધીએ છીએ આગળ. હવે આ પ્રત્યક્ષ તપાસ કરવાના લાભ શું અને પ્રત્યક્ષ તપાસ કરવાના ગેરલાભ શું? સૌથી પહેલા બેટા આપણે લાભ જોઈ લઈએ. આ બધા પ્રશ્નો નાના નાના પણ આવી શકે છે. લાઈક કે ભાઈ પ્રત્યક્ષ તપાસના કોઈ પણ 2 લાભ જણાવો, તો નાનો પ્રશ્ન બની ગયો. પ્રત્યક્ષ તપાસના લાભ જણાવો તો મોટો પ્રશ્ન બની ગયો. રાઈટ? તો એક તીર 2 નિશાન આજે આપણે તાકીશું. યસ. તો પ્રત્યક્ષ તપાસના કયા કયા લાભ છે? નંબર 1, આ પદ્ધતિ દ્વારા સાચી અને વિશ્વસનીય માહિતી મળે છે. શા માટે? આપણે જાતે ઘરે ઘરે તપાસ કરીએ છીએ, જઈએ છીએ, વાતચીત કરીએ છીએ અને ઇન્ફોર્મેશન કલેક્ટ કરીએ છીએ, તો જે કંઈ પણ માહિતી તમને મળશે તમારી નજર સામે હશે. આજે તમે જે તે વ્યક્તિના ઘરે જઈને પૂછ્યું, તમે ઘરે બેઠા તમે ઓબ્ઝર્વ કર્યું કે ઘરમાં કેવું છે, સિચ્યુએશન કેવી છે, પરિસ્થિતિ કેવી છે, તમે એને પૂછ્યું ભાઈ તમારી પાસે કેટલી ગાડી છે, તો એ તમને માહિતી સાચી મળશે. ભાઈ 1 છે કે 2 છે કે 3 છે, કેટલા 2 વ્હીલર છે, એ પણ તમે ઘર જોઈને, ઘરની પરિસ્થિતિ જોઈને તમે આમ જજમેન્ટ એક તમને આવી જશે કે ભાઈ આ વ્યક્તિ સાચું બોલે છે કે ખોટું. તો ઘરે ઘરે જઈને જ્યારે તમે કલેક્શન કરશો ત્યારે તમને માહિતી સાચી અને વિશ્વસનીય મળવાની છે. નંબર 2, માહિતી આપનાર સાથેની રૂબરૂ મુલાકાતને લીધે જો માહિતી આપનારને કોઈ પ્રશ્ન હોય, કોઈ શંકા હોય, મૂંઝવણ હોય તો તાત્કાલિક ત્યાં ને ત્યાં એનો ખુલાસો કરીને એનો ઉકેલ મેળવી શકાય છે. સપોઝ તમે માહિતી કલેક્ટ કરવા માટે ગયા અને કોઈ પૂછે છે કે ભાઈ માહિતી શા માટે જોઈએ છે, તો તાત્કાલિક તમે એને સમજાવી શકો છો કે ભાઈ આ હેતુથી અમે અત્યારે માહિતી કલેક્ટ કરવા માટે આવ્યા છે. બરાબર? તો એક બેનિફિટ છે ભાઈ જાતે જઈને તપાસ કરવાનો. વ્યક્તિગત તપાસ વખતે આ ગણક દ્વારા કેટલીક વખત માહિતી આપનાર પાસેથી પૂરક માહિતી મેળવી લેવાય છે, જે પરિણામોનું અર્થઘટન કરતી વખતે ખૂબ જ ઉપયોગી બને છે. જે ક્વેશ્ચન આન્સર આપણને જોઈએ છે એ તો મળી જ જવાના છે, સાથે સાથે એક્સ્ટ્રા અમુક પૂરક જરૂરી માહિતી પણ તમને એની પાસેથી ભાઈ મળી જશે. એટલે આ બેસ્ટ ફાયદો છે. બરાબર? નંબર 4, જ્યારે તપાસનું ક્ષેત્ર મર્યાદિત હોય ત્યારે આ પદ્ધતિ વધારે સારી નીવડે છે. ક્ષેત્રનો મતલબ થાય બેટા વિસ્તાર, એરિયા. જ્યારે તમારે ઓછા ઘર તપાસ કરવાના હોય ત્યારે આ મેથડ બેસ્ટ છે. હવે તમે કહેશો કે સર વસ્તી ગણતરી તો આખા ભારતમાં થશે, તો એ કઈ રીતે બેસ્ટ? તેની માટે બેટા આ ગણકો પણ એટલા જ છે. દરેક આ ગણકને 150 થી 200 ઘર આપવામાં આવ્યા છે. એટલે 150 થી 200 ઘર એ ઇઝીલી ફરીને ડેટા કલેક્ટ કરી શકે છે. એટલે એની માટે જે તે વ્યક્તિ માટે તપાસનું ક્ષેત્ર કેવું થઈ જવાનું છે? મર્યાદિત થઈ જવાનું છે. તો જ્યારે ક્ષેત્ર મર્યાદિત હોય, ઓછું હોય, ત્યારે આ મેથડ ભાઈ બેસ્ટ છે. નંબર 5, કેટલીક વાર માહિતી આપનાર અમુક પ્રકારની માહિતી આપવામાં સંકોચ અનુભવતા હોય છે. અમુક પ્રશ્નો એવા હોય કે તેને આપવામાં કાં તો શરમ આવતી હોય, કાં તો સંકોચ હોય, તો આવા સમયે આ ગણક આવી માહિતી આપનારને પૂરક પ્રશ્નો પૂછીને આ માહિતીનો દુરુપયોગ નહીં થાય તેવી ખાતરી આપી શકે છે કે ભાઈ તમે જે સાચું છે મને કહો, તમારી જે વાત છે, તમારો જે જવાબ છે, તમારી જે માહિતી છે ગુપ્ત રહેવાની છે, એને કોઈ યુઝ કરી શકવાનું નથી. આવી ખાતરી, આવો એસ્યોરન્સ આપણે સામેવાળા વ્યક્તિને આપી શકીએ. ક્યારે આપી શકીએ? જ્યારે આપણે રૂબરૂ એની સાથે વાતચીત કરતા હોઈશું, એને આપણી પર ટ્રસ્ટ આવી જશે, ત્યારે આપણે આ વસ્તુ કરી શકીએ છીએ. અને આ વસ્તુ માત્ર ક્યારે પોસિબલ છે ભાઈ? જ્યારે તમે પ્રત્યક્ષ તપાસ કરવા માટે ગયા હોય ત્યારે. તો આ છે પ્રત્યક્ષ તપાસના લાભ. હવે તમને બધાને ખબર છે ભાઈ સિક્કાની 2 બાજુ હોય. લાભ હોય તો ગેરલાભ પણ હોય જ.
તો ચાલો પ્રત્યક્ષ તપાસના ગેરલાભ પણ આપણે જોઈ લઈએ. નંબર 1, જ્યારે તપાસનું ક્ષેત્ર વિશાળ હોય ત્યારે આ પદ્ધતિમાં વધારે પડતો સમય લાગે છે અને વધારે આ ગણકોની જરૂરિયાત ઊભી થાય છે. સેમ બેસ્ટ એક્ઝામ્પલ વસ્તી ગણતરી. તપાસનું કાર્ય ખૂબ વિશાળ છે. આખા ભારતની અંદર, આખા ઇન્ડિયામાં વસ્તી ગણતરી કરવાની છે ભાઈ. તેમાં સમય પણ એટલો જ લાગવાનો છે, આખું વર્ષ જતું રહેશે. ત્યારે જઈને વસ્તી ગણતરી પૂરી થઈ શકશે. અને જ્યારે એરિયા મોટો હોય ત્યારે વધારે આ ગણકની જરૂર પડશે. તો ભારત દેશની અંદર ઘણા બધા લોટ્સ ઓફ એજન્ટ્સ, લોટ્સ ઓફ ઇમ્યુરેટર્સ એટલે કે આ ગણકોની નિમણૂક કરવામાં આવે છે. આ પદ્ધતિ વધારે ખર્ચાળ છે. યસ, ઓબ્વિયસલી ઘરે ઘરે જઈને માહિતી એકઠી કરવાની છે, રિસોર્સિસ પણ એટલા વપરાવાના છે. એટલા માટે આ પદ્ધતિ વધારે ખર્ચાળ છે. કેમ કે તમારે આ ગણકોને એનું ભાથું પણ આપવાનું છે. માટે આ પદ્ધતિ કેવી છે? ખર્ચાળ છે. નંબર 3, જો આ ગણકો તાલીમયુક્ત ન હોય તો તેમના દ્વારા મેળવેલી માહિતી ઓછી વિશ્વસનીય નીવડે છે. એટલે કે આ ગણકો જેમ તેમ તમે સિલેક્ટ કર્યા હોય, એમને તાલીમ નથી આપી, એમનામાં સ્કિલ નથી કે ભાઈ કઈ રીતના માહિતી એકઠી કરવી, તો અહીંયા જે તમને માહિતી મળવાની છે એ ઓછી વિશ્વસનીય પણ હોઈ શકે છે. તો દીકરાઓ, આ 3 ગેરલાભ છે. પ્રત્યક્ષ તપાસના નાના પ્રશ્નમાં આ વસ્તુ આવી શકે છે. ચલો ભાઈ, વધીએ છીએ આગળ. પ્રશ્નાવલીની રીત. અત્યારે આપણે વન શોટની અંદર આઈએમપી ક્વેશ્ચન્સ કવર કરવાના છીએ. એટલે ઓલમોસ્ટ જે આઈએમપી ક્વેશ્ચન્સ છે પરીક્ષા માટે, એ બધા જ આપણે અહીંયા કવર કરવાના છે. પ્રશ્નાવલીની રીત, જેને કહેવાય છે મેથડ ઓફ ક્વેશ્ચનરી. એક ક્વેશ્ચન્સ તૈયાર કરવામાં આવે છે, ક્રમબદ્ધ રીતે એને ગોઠવવામાં આવે છે, અને જે ડેટા કલેક્ટ કરવામાં આવે છે બેટા, એને પ્રશ્નાવલીની રીત કહેવાય. ઓકે, જોઈ લઈએ છે. અભ્યાસ સંબંધી હેતુને અનુરૂપ, આ ખાસ યાદ રાખજો ભાઈ, તર્કબદ્ધ રીતે ક્રમમાં ગોઠવાયેલા પ્રશ્નોની એક યાદી બનાવવામાં આવે છે. આ પ્રશ્નો વચ્ચે તેમના ઉત્તર લખવા માટે જગ્યા રાખવામાં આવે છે. આ રીતે તૈયાર કરેલ પ્રશ્નોની યાદીને પ્રશ્નાવલી કહેવામાં આવે છે. આવા પ્રકારના પ્રશ્નાવલી દ્વારા માહિતી મેળવવાની રીત, મેથડને ભાઈ પ્રશ્નાવલીની રીત કહેવામાં આવે છે. તમે ક્યારેક તો જીવનમાં ફોર્મ ભર્યું હશે, બરાબર છે? છેલ્લે 10માનું બોર્ડની પરીક્ષાનું ફોર્મ ભર્યું હશે. એક પ્રકારની શું હતી બેટા? પ્રશ્નાવલી હતી. અલગ અલગ પ્રકારના ત્યાં પ્રશ્નો હતા અને એનો તમે જવાબ આપ્યો તો એ પણ થઈ પ્રશ્નાવલીની રીત. બરાબર છે ભાઈ? કે જ્યાં તર્કબદ્ધ રીતે ક્રમમાં પ્રશ્નો ગોઠવવામાં આવશે, એ પ્રશ્નોનો જવાબ આપવામાં આવશે, અને એ પ્રમાણે એ રીત દ્વારા જે માહિતીનું કલેક્શન થાય છે એને પ્રશ્નાવલીની રીત કહેવાય. પ્રશ્નાવલીમાં પ્રશ્નો ટૂંકા અને સરળ હોવા જોઈએ. લાંબા જવાબવાળા પ્રશ્નો ન હોવા જોઈએ. આપણે કઈ અકાઉન્ટનું કે ઇકોનોમિક્સનું પેપર નથી આપવાનું. આપણે માહિતી એકઠી કરવાની છે. તો ક્વેશ્ચનના આન્સર ટૂંકા અને સરળ હોવા જોઈએ, અઘરા અને લાંબા ન હોવા જોઈએ, જેથી ઉત્તરદાતા પ્રશ્નોને સમજી શકે અને સરળતાથી તેનો ઉત્તર ભાઈ આપી શકે. જે પ્રદેશ અથવા ક્ષેત્રમાંથી માહિતી મેળવવાની હોય તે ખૂબ જ વિશાળ હોય, યાદ રાખજો, ખૂબ જ વિશાળ હોય ત્યારે આ પદ્ધતિ ખાસ ઉપયોગી નીવડે છે. આમાં સમય અને ખર્ચમાં બચત થતી હોવાથી તે ખૂબ જ કરકસરયુક્ત બને છે. પ્રત્યક્ષ તપાસ અને પરોક્ષ તપાસ બંનેમાં પ્રશ્નાવલીનો ઉપયોગ થઈ શકે છે. વસ્તી ગણતરીમાં પણ શું છે ભાઈ? ક્વેશ્ચન અને આન્સર જ છે કે તમારું નામ શું છે, તમારો મોબાઈલ નંબર શું, તમારી ઘરમાં કેટલી ગાડી છે, તમારા ઘરે કેટલા ટુ વ્હીલર છે, ઘર કેવું છે, કાચું છે, પાકું છે, તો શું પ્રશ્નો થયા. તો વસ્તી ગણતરીની અંદર પણ પ્રશ્નાવલીની રીતનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રશ્નાવલી દ્વારા માહિતી એકત્રિત કરવા માટે કુલ 2 રીત છે, આ ગણક દ્વારા અને ટપાલ દ્વારા. આપણે ડિટેલમાં જોઈશું ભાઈ ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીત. કેમ કે આ ગણક એટલે તમને બધાને ખ્યાલ આવી ગયો છે કે જાતે જઈને પ્રશ્નો પૂછવામાં આવે એને આ ગણકની રીત કહેવાય. આપણે જોવાના છીએ ભાઈ ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીત. બરાબર? ચલો, એ પહેલા વેરી આઈએમપી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ.
આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો જણાવો. તમે જે પ્રશ્નો તૈયાર કરો છો, પ્રશ્નાવલી તૈયાર કરો છો, એના લક્ષણો કેવા હોવા જોઈએ, પ્રશ્નાવલી કઈ રીતે આદર્શ બને છે, એના પોઈન્ટ્સ અહીંયા આપેલા છે. વન બાય વન જોઈ લઈએ છીએ. દરેક પ્રશ્નાવલી સાથે તેને સંબંધિત પત્ર અથવા તેને યોગ્ય શીર્ષક રાખવું જોઈએ. શીર્ષક એટલે કે ટાઇટલ હોવું જોઈએ, જેથી વાંચનારને અભ્યાસ હેઠળના હેતુનો સ્પષ્ટ ખ્યાલ મળી રહે કે મારે જે પ્રશ્ન આપવાના છે એનો મુખ્ય હેતુ શું છે. એ ટાઇટલ જોઈને એને ખ્યાલ આવી જવો જોઈએ. એટલે ટાઇટલ ઉપર ટૂંકમાં શીર્ષક હોવું જોઈએ. પ્રશ્નોની સંખ્યા જેટલી શક્ય બને તેટલી ઓછી હોવી જોઈએ. 100 પ્રશ્નો તમે મૂકી દો એક સાથે તો ભાઈ જવાબ આપનાર કંટાળી જાય. તો 100 પ્રશ્નો ન મુકાય. જેટલા જરૂરી છે, જેટલા ઇમ્પોર્ટન્ટ છે, એટલા જ પ્રશ્નો સામેવાળાને તમારે પૂછવા જોઈએ. જેમ બને એમ પ્રશ્નોની સંખ્યા ઓછી હોવી જોઈએ. ઓછી રાખવાથી ઉત્તરદાતા પાસેથી સારો પ્રતિસાદ મળવાની શક્યતા વધારે છે. તમે બહુ ઝાઝા પ્રશ્નો પૂછશો ને તો તમને સાચા આન્સર કદાચ ન મળે, પણ ઓછા પ્રશ્નો તમે પૂછશો તો તમને સાચા આન્સર મળવાની શક્યતા વધી જાય છે. નંબર 3, પ્રશ્નાવલીમાં પ્રશ્નોની સંખ્યા તપાસના હેતુ સાથે સુસંગત હોવી જોઈએ. એટલે કે અકાઉન્ટનું પેપર હોય ભાઈ અને એમાં ઇકોનોમિક્સનો પ્રશ્ન આવી જાય તો ચાલે? ના ચાલે. ગણિતનો પ્રશ્ન આવી જાય તો ચાલે? ના ચાલે. તો પ્રશ્નાવલીની અંદર પણ જેની મારે તમારે ડેટા કલેક્ટ કરવાનો છે એ વિષયના જ પ્રશ્નો હોવા જોઈએ. એ વિષય બહારના પ્રશ્નો પ્રશ્નાવલીમાં ન હોવા જોઈએ. બરાબર છે ભાઈ? જેમ કે જ્યારે તમે 12થમાં આવશો ત્યારે તમે બોર્ડનું ફોર્મ ફરીથી ભરશો. હવે તમારા બોર્ડના ફોર્મમાં એવું પ્રશ્ન પૂછવામાં કે તમે ભવિષ્યમાં લગ્ન કરવાના છો, તો ભાઈ બોર્ડના ફોર્મમાં લગ્ન કરવું ન કરવું એને કોઈ લેવા દેવા ખરા? ના ભાઈ. તો પ્રશ્નાવલીમાં જે હેતુ માટે પ્રશ્નો કલેક્ટ કરવાના છે એ હેતુને લગતા જ પ્રશ્નો હોવા જોઈએ. કામ વગરના સુસંગત ન હોય એવા પ્રશ્નો ન હોવા જોઈએ, એવું કહેવામાં આવ્યું છે ભાઈ. પ્રશ્નો સરળ, ટૂંકા અને સમજી શકાય તેવા હોવા જોઈએ. આ પરથી તરત મગજમાં તમને વિચારે કે સર પેપરમાં પણ આવા પ્રશ્નો હોય તો કેટલું સારું. સરળ, ટૂંકા અને સમજી શકાય તેવા. તો બેટા પ્રશ્નો એવા જ હોય છે, પણ આપણે મહેનત નથી કરતા, આપણે વાંચતા નથી, એટલા માટે આપણને પ્રશ્નો અઘરા લાગતા હોય છે. પ્રશ્નોની ગોઠવણી તાર્કિક હોવી જોઈએ. પ્રશ્નોનો ક્રમ સામાન્ય પ્રશ્નોથી શરૂ કરીને અભ્યાસ સંબંધી ચોક્કસ પ્રશ્નો તરફનો હોવો જોઈએ. એક મૂવી મને યાદ આવી ગયું, માલામાલ વીકલી. પરેશ રાવલ ક્વેશ્ચન્સ પૂછવા માટે, ડેટા કલેક્ટ કરવા માટે જાય છે. તો પહેલો પ્રશ્ન એવો પૂછે છે કે તમારે કેટલા બાળકો છે? સામેવાળા બેન કહે છે કે મારે 2 બાળકો છે. ત્યાર પછી બીજો પ્રશ્ન એવો પૂછે કે તમારા લગ્ન થયા છે કે નહીં થયા? તો અહીંયા જુઓ ક્રમ કેવો થઈ ગયો ભાઈ, ઉલટો થઈ ગયો. પહેલા એને શું પૂછવું જોઈએ? લગ્ન થયા કે નહીં, પછી બાળકો વિશે પૂછવું જોઈએ. અહીંયા પહેલા શું પૂછે કે બાળકો કેટલા છે, અને પછી પૂછે છે કે ભાઈ તમારા લગ્ન થયા કે નથી થયા. બરાબર? તો પ્રશ્ન ક્રમબદ્ધ હોવા જોઈએ. આડા અવડા ગમે તેવા પ્રશ્નો ન હોવા જોઈએ. લાગણીસભર અથવા અંગત જીવનને લગતા પ્રશ્નો પૂછવાનું ટાળવું જોઈએ. જેમાં સામેવાળા વ્યક્તિની લાગણી દુભાય અથવા એ પ્રશ્નનો જવાબ આપી શકે એમ ન હોય એવા પ્રશ્નો પૂછવા ન જોઈએ. પ્રશ્નોના જવાબ કોઈ પણ પ્રકારની ગણતરી વગરના હોવા જોઈએ. કેલ્ક્યુલેશન એની અંદર હોવું ન જોઈએ, બીકોઝ કેલ્ક્યુલેશન બધા ન કરી શકે. એટલે ગણતરી વાળા પ્રશ્નો હોવા ન જોઈએ. જે પ્રશ્નોના જવાબ હા કે ના કે તેથી વધારે વિકલ્પ વાળા હોય તેવા પ્રશ્નો પૂછવા જોઈએ, પરંતુ જે પ્રશ્નોના જવાબ માટે કોઈ ચોક્કસ વિકલ્પ ન હોય તેવા પ્રશ્નો પૂછવાનું ટાળવું જોઈએ. જેમ બને તેમ કાં તો આન્સર યસ નો માં હોય, કાં તો 2 કરતા વધારે વિકલ્પો હોય. એમસીક્યુ તમે આપો છો ને, બસ એ ટાઈપના પ્રશ્નો હોવા જોઈએ. લાંબા વિકલ્પ વગરના પ્રશ્નો ન હોય તો વધારે સારું. તો એવી રીતે તમારે આ રીતે પ્રશ્નાવલી તૈયાર થયેલી હોય બેટા, એને આદર્શ પ્રશ્નાવલી કહેવાય. ચલો ડન છે બોસ. સરસ મજાનો આઈએમપી ક્વેશ્ચન આપણે કવર કરી લીધો છે.
જઈએ છે ભાઈ આગળ. ટપાલ દ્વારા પ્રશ્નાવલી. ટપાલ શબ્દથી તમે બધા વાકેફ છો. ક્વેશ્ચનરીઝ બાય પોસ્ટ એટલે કે પોસ્ટ થ્રુ જ્યારે આપણે ટપાલ મોકલીને ક્વેશ્ચન્સ પૂછીને માહિતી કલેક્ટ કરીશું એને કહેવાય ટપાલ દ્વારા પ્રશ્નાવલી. આદર્શ પ્રશ્નાવલી તૈયાર કર્યા બાદ જેમની પાસેથી માહિતી મેળવવાની હોય તેવા ઉત્તરદાતાને એટલે કે સામેવાળા વ્યક્તિને આપેલ સમય મર્યાદામાં બધા જ પ્રશ્નોના ઉત્તર આપી પરત મોકલી આપે તેવી વિનંતી સાથે ટપાલ દ્વારા પ્રશ્નાવલી મોકલવામાં આવે છે. એટલે આપણે જાતે નથી જતા. આ ગણક જાતે પ્રત્યક્ષ જઈને ક્વેશ્ચન આન્સર કલેક્ટ કરવાનો નથી, પણ એની જગ્યાએ આપણે શું મોકલીએ છીએ? પોસ્ટ કરીને ટપાલ દ્વારા આપણે પ્રશ્નાવલી મોકલીએ છીએ. આથી દરેક ઉત્તરદાતાને પ્રશ્નાવલી સાથે પોતાના નામના સરનામા વાળું યોગ્ય ટિકિટ લગાડેલ જવાબ બી પરબીડિયું મોકલવું પણ જરૂરી છે. હવે તમે કોઈકને પ્રશ્ન માટે પ્રશ્નાવલી ટપાલ દ્વારા મોકલી તમે લખ્યું કે ભાઈ 4 દિવસમાં કે 5 દિવસમાં પ્લીઝ પાછું આપજો, પણ એ વ્યક્તિ પાછું ત્યારે જ આપશે જ્યારે તમે એને એક બીજું કવર આપશો, ટિકિટ લગાડેલું આપશો, તો જ એ તમને પાછું કવર મોકલી આપશે. અધરવાઇઝ એ ફોર્મ ક્યારેય પાછું આવશે નહીં. કેમ? કે સામેવાળો વ્યક્તિ થોડો પોતાનો ખર્ચો કરીને તમને ફોર્મ પાછું મોકલશે, તો એની માટે તમારે ટિકિટ લગાડેલું યોગ્ય પરબીડિયું આપવું પણ જરૂરી છે ભાઈ, તો જ પાછો આન્સર આવશે ભાઈ. ઉત્તરદાતાએ પોતે જ પ્રશ્નોના જવાબ આપવાના હોય. પ્રશ્નાવલીના પ્રશ્નો સ્પષ્ટ, ટૂંકા, સરળ, મુદ્દાસર અને સ્વયંસ્પષ્ટ. સ્વયંસ્પષ્ટનો મતલબ જાતે વ્યક્તિ સમજી શકે તેવા સ્પષ્ટ હોવા જોઈએ. અત્યારના સમયમાં પ્રશ્નાવલી કમ્પ્યુટર અથવા ઈમેલ મોબાઈલનો ઉપયોગ કરીને પણ મોકલવામાં આવે છે. તમે ક્યારેક ને ક્યારેક ગૂગલ ફોર્મનો યુઝ કર્યો હશે. ગૂગલ ફોર્મમાં તમે આન્સર આપીને ફોર્મ સબમિટ કર્યું હશે. એ શું છે ભાઈ? એ પ્રશ્નાવલી તો છે, જે કયા સ્વરૂપમાં છે? મોબાઈલ દ્વારા. બરાબર, ગૂગલની એક સુવિધા છે ગૂગલ ફોર્મ, એની અંદર માહિતી કલેક્ટ કરવામાં આવે છે. તો બેટા આ છે ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીત. ચાલો જોઈએ છે એના લાભ. જ્યારે માહિતી એકત્રિત કરવાનું ક્ષેત્ર વિશાળ હોય એટલે કે બહુ વાઇડ, બહુ વધારે વિશાળ હોય ત્યારે માહિતી એકત્રિત કરવા માટે આ રીત ખાસ ઉપયોગી નીવડે છે. આ રીત સરળ છે અને ઓછા ખર્ચે વધારે માહિતી મેળવી આપે છે. અહીંયા જાતે ઘરે જઈને માહિતી કલેક્ટ કરવી પડતી નથી. ટપાલ દ્વારા ઇઝીલી તમે ડેટા કલેક્ટ કરી શકો છો. જે ક્ષેત્રમાં વ્યક્તિગત કે ટેલિફોનના માધ્યમ દ્વારા સંપર્ક સાધવાનું મુશ્કેલી ભર્યું હોય તેવા ક્ષેત્રમાં રહેતા ઉત્તરદાતાઓ પાસેથી આ ગણક આ રીતે માહિતી મેળવી શકે છે. અત્યારના જમાનામાં તો એવું છે જ નહીં કે ભાઈ કોઈ જગ્યા એવી હોય કે જ્યાં ટેલિફોન કે મોબાઈલ ન હોય. અત્યારે દરેક જગ્યાએ તમે ફોનનો ઉપયોગ કરી શકો છો, ટેલિફોનનો યુઝ કરી શકો છો. પણ એક પોઈન્ટ છે ભાઈ કે જ્યાં ટેલિફોન કાં તો વ્યક્તિ જાતે જઈ શકે તેમ ન હોય ત્યાં ટપાલ દ્વારા મોકલીને એનું કલેક્શન, ડેટાનું કલેક્શન કરી શકે છે. ચલો ત્યાર પછી ગેરલાભ શું છે ભાઈ? લાભ ઓછા છે, ગેરલાભના 4 પોઈન્ટ છે. જ્યારે ઉત્તરદાતા અશિક્ષિત હોય એટલે કે તેને વાંચતા લખતા આવડતું નથી અને સહકારની ભાવના ધરાવતા ન હોય ત્યારે આ રીત ઉપયોગી નીવડતી નથી. તમે તો સામે ફોર્મ મોકલી આપ્યું, પરબીડિયું પણ મોકલી આપ્યું એટલે કે કવર ટિકિટ વાળું પણ મોકલી આપ્યું, પણ સામેવાળો વ્યક્તિ જવાબ આપવા તૈયાર નથી, પોસ્ટ ઓફિસમાં જઈને પોસ્ટ કરવા માટે પણ તૈયાર નથી, ત્યારે આ રીત ઉપયોગી નીવડવાની નથી. સાથે સાથે ઉત્તરદાતા અશિક્ષિત છે, વાંચતા લખતા આવડતું નથી, તો એ વાંચી શકશે નહીં, લખી શકશે નહીં, જવાબ આપી શકશે નહીં. ક્યારેક ઉત્તરદાતા તરફથી મળેલ માહિતી ખોટી હોય છે અથવા અધૂરી કે જવાબ આપ્યા વગરની એટલે કે બ્લેન્ક આન્સર લખેલો હોતો નથી, કદાચ માહિતી સાચી હોતી નથી, તો આ પ્રશ્નો, આ પ્રોબ્લેમ્સ ટપાલ દ્વારા પ્રશ્નાવલીમાં થઈ શકે છે. ઉત્તરદાતાની આળસના પરિણામે પ્રશ્નાવલી ઘેરવલ્લે જવાની અથવા તો માહિતી મેળવવામાં વિલંબ થવાની શક્યતા રહેલી છે. ઘેરવલ્લેનો મતલબ કે આજે આ પ્રશ્નો અને કવર અને ક્યાંક પેપર નીચે મેલ દીધું, પછી એ પીરિયડ પૂરો થઈ ગયો અને ખબર જ ના પડી ને પસ્તીમાં જતું રહ્યું, એટલે કે વેસ્ટ થઈ જશે. અથવા તો વિલંબ, તરત પોસ્ટ નહીં કરે, 5 દિવસ, 6 દિવસ, 7 દિવસ, 10 દિવસ પછી પોસ્ટ કરશે તો માહિતી તમને મળવામાં વિલંબ થઈ શકે છે. આ રીતમાં ઉત્તરદાતાને સૂચનાઓની સ્પષ્ટતા કરી આપે
કે પ્રશ્નોનું અર્થઘટન કરી આપે તેવી મદદ કરનાર વ્યક્તિની ખોટ રહે છે, કેમ કે આપણે જાતે જતા નથી, તેથી પ્રશ્નોનું ખોટું અર્થઘટન પણ થઈ શકે છે. વ્યક્તિ જાતે વાંચશે, જાતે સમજશે, જાતે અર્થઘટન કરશે અને જાતે જવાબ આપશે. કોઈ આ ગણક આ રીતમાં જવાનો નથી. તો અહીંયા ઘણી વખત એવું બને કે પ્રશ્ન પૂછ્યો હોય શું, સમજે શું, અર્થઘટન શું કરે, જવાબ ખોટો પણ આવી શકે છે. તો આ પ્રોબ્લેમ અહીંયા રહેલો છે. ત્યાર પછી એક બીજો આઈએમપી ક્વેશ્ચન, ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો. તો કઈ કઈ જગ્યાએથી તમે ગૌણ માહિતી કલેક્ટ કરી શકો છો? ગૌણ માહિતી આપણે ક્યાંથી કલેક્ટ કરશું ભાઈ? કે જેણે ખરેખર પ્રાથમિક માહિતી કલેક્ટ કરેલી છે એની પાસેથી આપણે ગૌણ માહિતી કલેક્ટ કરી શકીશું. પહેલું છે સરકારી પ્રકાશન, અર્ધ સરકારી પ્રકાશન, આંતરરાષ્ટ્રીય પ્રકાશનો, સંશોધક સંસ્થાના અહેવાલો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, વ્યાપારી અને વ્યવસાયિક સંસ્થાના પ્રકાશનો, પ્રકાશનો એટલે કે મેગેઝિન્સ, બરાબર, વર્તમાન પત્રો અને સામયિકો. તો આ સોર્સિસ છે. આ જગ્યાએથી તમે ગૌણ માહિતીનું કલેક્શન કરી શકો છો. ચલો વધીએ છીએ આગળ ભાઈ. ગૌણ માહિતીના ઉપયોગ દરમિયાન રાખવી પડતી સાવચેતીઓ. જ્યારે તમે ગૌણ માહિતી કલેક્ટ કરતા હો એટલે કે બીજા વ્યક્તિ પાસેથી તમે માહિતી કલેક્ટ કરશો જેને ઓલરેડી કલેક્ટ કરેલી છે, ત્યારે તમારે કઈ કઈ સાવચેતી રાખવાની જરૂર છે એ આપણે સમજી લઈએ. ગૌણ માહિતીનો ઉપયોગ કરતા પહેલા માહિતી કોણે મેળવી છે એટલે કે કોણે કલેક્ટ કરી હતી, ક્યાંથી માહિતી મેળવેલી છે, અને ખાસ એ જોવું જોઈએ ખાનગી સંસ્થા દ્વારા તૈયાર કરેલ અહેવાલમાંથી લેવાયેલ માહિતી ઓછી વિશ્વસનીય હોય છે, કેમ કે ખાનગી સંસ્થા પોતાના પૂર્વગ્રહ અને વિચારસરણી અનુસાર માહિતી કલેક્ટ કરે છે. એટલે વધારે ભરોસો તમારે કઈ માહિતી પર કરવો જોઈએ? જે સરકાર અથવા તો સરકારની કોઈ સંસ્થા દ્વારા કલેક્ટ કરેલી છે એના પર તમે વધારે ભરોસો કરી શકો છો. પ્રાઇવેટ સંસ્થા પર તમારે ઓછો ભરોસો કરવો જોઈએ. ગૌણ માહિતી મેળવવાનો હેતુ અભ્યાસના હેતુ સાથે સુસંગત હોવો જોઈએ, લાગતું ઓળખતું હોવું જોઈએ, અન્યથા આવી માહિતી બિન ઉપયોગી બની જાય છે. એટલે ઘણી વાર એવું પણ બને કે જરૂરી માહિતી ન આવે અને બીજું બધું આવી જાય તો એ માહિતી તમારી માટે બિન ઉપયોગી બની જાય છે. એકત્રિત કરેલ માહિતી ખૂબ જ જૂની ન હોવી જોઈએ. અત્યારે 2026 ચાલી રહ્યો, તમે 2016 ની માહિતી જોશો, બરાબર, તો એ બિન ઉપયોગી બની જશે. તે અત્યારના સમયગાળા સાથે બંધ બેસતી હોવી જોઈએ. દાખલા તરીકે અનાજ, સોનું, પેટ્રોલ વગેરેના ભાવ. પેટ્રોલની મારે માહિતી જોઈએ તો મારા અત્યારના ભાવ લેવા પડે ને ભાઈ. હું પછી 2016 ના ભાવ લઉં તો એ યોગ્ય નથી. ચલો ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ, ગૌણ માહિતીનો ઉપયોગ કરતા પહેલા માહિતીનું કાર્યક્ષેત્ર શું છે અને તે કયા વિસ્તાર માટે એકત્રિત કરવામાં આવેલ છે તેમાં વપરાયેલ પદોની વ્યાખ્યા વગેરે જાણી લેવું જોઈએ. તો તમને ખ્યાલ આવશે કે ભાઈ મારા કામની આ માહિતી છે કે નહીં. સીધી આ ગણિત કરેલ માહિતીનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. આવી આ ગણિત કરેલ માહિતી ક્યારેક ખોટી રીતે ગણતરી કરીને ઉપજાવેલ હોઈ શકે છે, એટલે ખોટી માહિતી મેન્યુપ્યુલેટ કરીને પણ તમને ઇન્ફોર્મેશન મળી શકે છે. તો આ ગણિત કરેલી કે ડાયરેક્ટ તૈયાર કરેલી માહિતીનો ઉપયોગ કરવું તમારે ટાળવું જોઈએ. કઈ રીત દ્વારા માહિતી એકત્રિત કરેલ છે તે જાણી લેવું જોઈએ, એટલે કે જાતે જઈને માહિતી કલેક્ટ કરી હતી, ટપાલ દ્વારા કરી હતી, કઈ રીતના કરી હતી, પ્રત્યક્ષ હતી કે પરોક્ષ હતી, એ તમારે જાણવું જોઈએ, જેથી સંશોધન કરતા તે રીતના લાભ ગેરલાભથી વાકેફ બને. ગૌણ માહિતીનો યોગ્ય લાભ પ્રાપ્ત કરવા માટે ઉપરની સાવચેતીઓને લક્ષ્યમાં રાખીને જ તેનો ઉપયોગ કરવો જોઈએ. તો બેટા તમારે આ 6 પોઈન્ટ યાદ રાખવાના છે કે જ્યારે તમે ગૌણ માહિતી કલેક્ટ કરતા હોય ત્યારે આ 6 પોઈન્ટ, આ 6 સાવચેતી તમારે રાખવાની છે. ચલો નેક્સ્ટ પોઈન્ટ આવી ગયા છે આપણે અંતિમ પડાવ પર, જે આપણે MCQ કવર કરવાના છીએ. નંબર 1, જર્મન શબ્દ સ્ટેટિસ્ટિક સૌપ્રથમ કોના દ્વારા વપરાયો હતો? સૌથી સરસ મજાનો MCQ છે અને એનો આન્સર છે બેટા ઓપ્શન સી, ગોટફ્રીડ એકેનવોલ. નંબર 2, સંભાવના શાસ્ત્રના પ્રારંભિક પરિણામો માટેના મહારથીઓમાં એક નીચેના પૈકી કોણ હતા? જોન ગ્રાઉન્ડ, લાપ્લાસ, ફિશર અથવા જે નેમાન. આન્સર છે બેટા ઓપ્શન બી, લાપ્લાસ. આમ લાગે લાપ્સી, પણ લાપ્સી નથી ભાઈ, લાપ્લાસ છે.
ગણિતીય આંકડાશાસ્ત્રના સ્થાપક કોણ હતા? કાર્લ પિયર્સન, લાપ્લાસ, મહાલાનોબિસ અને ગોસેટ. તો આન્સર છે બેટા કાર્લ પિયર્સન. આ કાર્લ પિયર્સન તમને 12માં પણ જોવા મળશે. હા, એટલે ચેક સુધી આપણે આ સાથે રહેશે. નીચેનામાંથી કયું ઉદાહરણ ગુણાત્મક માહિતીનું છે? તમે સમજાવી દઉં. સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક બે પ્રકારની માહિતી હોય. જે ગુણ આધારિત હોય બેટા એને ગુણાત્મક માહિતી કહેવાય. તો જુઓ કઈ માહિતી ગુણ આધારિત છે? ઓપ્શન એ છે આવક, ઓછી, મધ્યમ, ઉચ્ચ એવા વર્ગો. ઉત્પાદન ટનમાં તો આ સંખ્યા થઈ ગઈ. કામદારોની ઉંમર સંખ્યા થઈ ગઈ. વ્યક્તિઓની ઊંચાઈ સંખ્યા થઈ ગઈ. તો આન્સર ગુણાત્મક માહિતી કઈ આવશે ભાઈ? આ આવશે. જે ગુણ આધારિત છે, સંખ્યા આધારિત નથી. ચલો વધીએ આગળ. માહિતી આપનારના અંગત લક્ષણો બાબતની પૂરક માહિતી મેળવવા માટેની યોગ્ય પદ્ધતિ નીચેનામાંથી કઈ છે? કઈ પદ્ધતિ મુજબ તમે પૂરક માહિતી પણ સાથે સાથે મેળવી શકો છો? તો જ્યારે તમે રૂબરૂ જાતે ગયા હશો ને તો જ તમે પૂરક માહિતીનું કલેક્શન કરી શકશો. તો આન્સર આવશે બેટા બી, રૂબરૂ તપાસ. તપાસ હેઠળની વ્યક્તિઓની સંખ્યા વધારે હોય અને વિશાળ ક્ષેત્રમાં એરિયા મતલબ લોકો ફેલાયેલા હોય ત્યારે કઈ પદ્ધતિ વધારે ખર્ચાળ નીવડી શકે છે? તો ટપાલવાળી તો બહુ ખર્ચાળ નથી, ઓછી ખર્ચાળ છે. આપણે પહેલા જ જોયું હતું. પરોક્ષ છે, પ્રત્યક્ષ અને ટેલિફોન છે. આન્સર છે બેટા પ્રત્યક્ષ તપાસ. જ્યારે કાર્ય વિસ્તાર ખૂબ જ મોટો હોય, એરિયા ખૂબ જ મોટો હોય ત્યારે જાતે જઈને માહિતીનું કલેક્શન કરવું કેવું બની જશે? ખર્ચાળ બની જશે. તો બેટા સરસ મજાના આઈએમપી એમસીક્યુ પણ આપણે સોલ્વ કરી લીધા છે. તો અહીંયા આપણે પૂરું કરીએ છીએ. અને ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન હોય છે કે સર તમે જે ભણાવ્યું એની નોટ્સ તમારે જોઈતી હોય તમને ક્યાંથી મળશે? બેટા એની માટે તમારે વન શોટની નોટ્સ મેળવવા માટે આ QR કોડ સ્કેન કરી દેવાનો છે. જેવું તમે આ QR કોડ સ્કેન કરશો તમે સીધા બેચમાં પહોંચી જશો. ત્યાંથી તમને દરેકે દરેક વન શોટની નોટ્સ મળી જવાની છે. તો આજનો લેક્ચર અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. મહેનત કરતા રહેજો, બરાબર છે, ભણતા રહેજો, સારા માર્ક્સ લાવતા રહેજો. ફરીથી મળીશું આપણે બેટા નવા વન શોટમાં. ત્યાં સુધી આવજો મારા વાલા.